ઇસ્લામના 5 મુખ્ય સ્તંભો કે જેમાં રોઝા, નમાઝ અને હજનો પણ સમાવેશ થાય છે, તેમાંનું એક છે ઝકાત, જે રમઝાન માસમાં આપવું દરેક મુસલમાન પર ફરજ છે। રમઝાનના પવિત્ર માસમાં મુસ્લિમો નમાઝ પઢતા હોય છે, રોઝા રાખતા હોય છે, પરંતુ તેની સાથે જ ઝકાતની પણ પરંપરા છે, જે અનિવાર્ય છે। ચાલો જાણીએ શું છે ઝકાત, ઝકાતનું મહત્વ શું અને શા માટે આપવી જોઈએ ઝકાત। રમઝાનનો પવિત્ર મહિનો કે જેમાં મુસ્લિમો પાબંદીથી નમાઝ અને રોઝા રાખતા હોય છે। મસ્જિદોમાં મોટા પ્રમાણમાં લોકો નમાઝ પઢવા આવતા હોય છે। એવું માનવામાં આવે છે કે રમઝાન માસમાં પયગંબર મોહમ્મદ દ્વારા કુરાનની આયતો અવતરિત કરવામાં આવી હતી। રમઝાન માસમાં વધુમાં વધુ નેક કાર્યો કરવાની માન્યતા છે। રમઝાન મહિનામાં રોઝા, નમાઝ, કુરાન પઢવાની સાથે ઝકાત આપવું ખૂબ જ જરૂરી છે। કુરાનમાં ઝકાત આપવાનો આદેશ આપવામાં આવ્યો છે। ઝકાતનો અર્થ થાય છે કે દાન કરવું। પવિત્ર રમઝાન માસમાં એવું કહેવામાં આવ્યું છે કે ગરીબોને ખાસ ઝકાત આપવામાં આવે અને તેમની સહાય કરવામાં આવે। એવું માનવામાં આવે છે કે રમઝાન માસમાં કરવામાં આવતી ઇબાદત ઝકાત આપ્યા પછી જ સ્વીકારવામાં આવે છે। ઝકાતમાં દરેક મુસ્લિમે તેમની બચત, પૈસા કે પ્રોપર્ટી અનુસાર કેટલાક ટકા જરૂરિયાતમંદોને દાનમાં આપીને મદદ કરવાનું કહેવામાં આવ્યું છે। એવું માનવામાં આવે છે કે રમઝાન દરમિયાન વ્યક્તિ ઝકાત ચૂકવે તો ઘરમાં સુખ શાંતિ આવે છે। આનાથી જરૂરિયાતમંદોને મદદ પણ મળે છે, પરંતુ ઝકાતમાં ખર્ચવામાં આવતા પૈસા મહેનતના પૈસા હોવા જોઈએ। ઝકાત કોઈ પણ જરૂરિયાતમંદ, વિધવા સ્ત્રીઓ, અનાથ બાળકો, બીમાર અને નબળા વ્યક્તિને આપી શકાય, પરંતુ ઝકાતમાં ખર્ચવામાં આવતા પૈસા મહેનતના જ પૈસા હોવા જોઈએ। તે હરામ કમાઈ ન હોવી જોઈએ। ઝકાતનો નિયમ છે કે જે કુટુંબનો સભ્ય કમાય છે તેમણે ઝકાત આપવી જરૂરી છે। ફર્જ છે એનું નામ ઝકાત છે અને એ વ્યવસ્થા એવી છે કે જે કોઈ વ્યક્તિ પોતે પોતાની પવિત્ર કમાણી કરે છે, પોતાની જરૂરિયાતથી વધારે જ્યારે એ માણસ પાસે ધન, સ્થાવર મિલકત હોય છે, સોનું હોય છે, ત્યારે એ મિલકતની અંદરથી એણે 100 રૂપિયાના 2.5 રૂપિયા લેખે, એટલે 100 એ 2.5% લેખે જે રકમ થતી હોય એ સ્વેચ્છાએ પોતે ગણીને, કોઈના પણ ભય, દંડની ચિંતા કર્યા વગર, ઈશ્વરને રાજી કરવા માટે અને ફક્ત ઈશ્વરની સાક્ષીએ જે સ્વૈચ્છિક ટેક્સ આપવાનો થાય છે અને એ ટેક્સનું નામ ઝકાત છે। અને આ ટેક્સ જે છે એ ઇસ્લામી એવો ટેક્સ છે જે માણસે સ્વયંભૂ પોતાની જાતે ગણવાનો છે અને પોતાની જાતે ભરવાનો છે। એની જે વ્યવસ્થા કરવામાં આવી છે કે આ ઝકાત કોણ લઈ શકે, તો ઝકાત સૌ પ્રથમ તો ઝકાતનો હકદાર જે છે એ પૈગંબરે ઇસ્લામ અને શરીયતે મોહમ્મદીએ જે ન્યાય અને જે વ્યવસ્થા ગોઠવી છે એની અંદર જે ઝકાત આપનાર છે એ વ્યક્તિનો સૌથી પહેલો લોહીનો સગો જે હોય છે, એની અંદર એનો ભાઈ હોય, એની બહેન હોય, એનો ભાણેજ હોય, એના કાકા હોય, એની કાકી હોય, એટલે લોહીના સંબંધ ધરાવતા સીધી લીટીના સંબંધીઓ અને સગાઓથી લઈ અને પછી લત્તાવાળા, પછી શહેરવાળા અને પછી પરગામના લોકો સુધી આ ઝકાત આપવાનો હુકમ છે। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું જ। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી ઝકાતને લગતી આ મહત્વની જાણકારી બીજા લોકો સુધી પણ પહોંચી શકે। નમસ્કાર।